તો દર્શક મિત્રો, અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો બિલકુલ લાઈવ વિજયભાઈ રૂપાણીનું બેસણું ચાલી રહ્યું છે અને અચાનક જ મિત્રો બેસણાની અંદર એવું થાય છે કે તમે જોઈને ચોંકી જશો। મિત્રો, કોણ કોણ નેતાઓ અને કોણ કોણ કલાકારો આવ્યા છે વિજયભાઈ રૂપાણીના બેસણામાં, તો બધી જ માહિતી આપણે તમને આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો બિલકુલ લાખોની અંદર પબ્લિક આપણા વિજયભાઈ રૂપાણીના બેસણામાં આવી હતી। અને તમને ખબર હશે કે કાલે રાજકોટની અંદર જે તેમની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી એમાં પણ મિત્રો લાખોની પબ્લિક જોડાઈ હતી। તો મિત્રો, આપણા વિજયભાઈ રૂપાણીનો એટલો બધો પ્રેમ હશે ત્યારે એટલી બધી પબ્લિક આવતી હશે। તમે જોઈ શકો છો અત્યારે હાલ જે બેસણામાં અત્યારે લાખોની પબ્લિક આવી છે અને ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ છે કે તમે વાત જ ના પૂછો। અત્યારે તે બેસણાની અંદર નાના મોટા દેશ વિદેશના નેતાઓ આવ્યા છે, નાના મોટા કલાકારો આવ્યા છે, સાધુ સંતો આવ્યા છે। અને દર્શક મિત્રો, બેસણાની વાત કરીએ તો બેસણું અત્યારે હાલ રાજકોટમાં તેમના વતનમાં રાખેલું છે અને ત્યાં હજારોની અને લાખોની ભીડ થઈ રહી છે। કારણ કે મિત્રો, આપણા વિજયભાઈ રૂપાણી એક એવા માયાળુ માણસ હતા અને દેશ માટે એમને ખૂબ જ સારા કામ પણ કર્યા છે। તમે જોયું હશે, કારણ કે તેમની અંતિમ યાત્રામાં રાજકોટ મિત્રો પૂરું બંધ હતું, કારણ કે રોડો ઉપર જગ્યા નથી તેમની અંતિમ યાત્રા। અને મિત્રો, તેમના બેસણામાં પણ એવું જ થયું। બેસણામાં મિત્રો લાખો અને હજારોની પબ્લિક આવી અને એક બાજુ મિત્રો વરસાદ અને વાવાઝોડું, પણ મિત્રો ત્યાંની સગવડ એટલી સારી હતી કે કોઈને કંઈ નુકસાન ના પહોંચ્યું। અને મિત્રો, આપણા વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો, કારણ કે મિત્રો આવા નેતા આપણને બીજી વાર નહીં મળે। આપણા દેશ માટે એમને સારા એવા કામ કર્યા છે અને બહુ માયાળુ માણસ, એટલે કે કંઈ વાત જ ના પૂછો। એટલે મિત્રો તેમના આત્માને શાંતિ મળે એ માટે સારી એવી એક કમેન્ટ કરી નાખજો। તો ચલો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ એક નવા વિડીયો સાથે।